નમસ્કાર, આપ જો રહ્યા છો સમાચાર સતત, હું છું આપની સાથે કૃષ્ણા। સમાચારની શરૂઆત કરીએ। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। રાજ્યના અનેક શહેરોના વાતાવરણમાં પલટો આવ્યો છે। અમદાવાદ, અંબાજી, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં વાતાવરણ પલટાઈ ગયું છે। તો ઉત્તર મધ્યના ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અપર એર સર્ક્યુલેશનની અસરને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે અને સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે। તો હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે કે ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસી શકે છે। અપર એર સર્ક્યુલેશનની અસરને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે। જો કે ધીમી ધારે અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાનો વહેલી સવારથી જ શરૂ થઈ ગયો હતો। તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। હાલ લોકો ઠંડી અને વરસાદ એમ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે, કારણ કે સવારથી જ વરસાદી છાંટા પડવાની શરૂઆત થઈ ગઈ હતી। રાજ્યના અનેક શહેરોના વાતાવરણમાં પલટો આવ્યો છે અને જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, ઉત્તર મધ્યના ગુજરાતના હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। તો તેનું કારણ માનવામાં આવી રહ્યું છે અપર એર સર્ક્યુલેશનની અસર, કારણ કે તેના જ કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે। બીજી બાજુ ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે। ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે કે જો હવે માવઠું આવશે કે વરસાદ આવશે તો તેના કારણે તેમના ઊભા પાકને નુકસાન થઈ શકે છે। સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની શરૂઆત થઈ ગઈ હતી અને હજુ પણ હાલ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે। અમદાવાદ, અંબાજી અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। તો આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા પ્રકાશ સોલંકી બોટાદથી આપણી સાથે જોડાઈ ગયા છે। જી પ્રકાશ, જે પ્રમાણે હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે, અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની પણ શરૂઆત થઈ ગઈ છે, શું વિગત મળી રહી છે? બોટાદમાં હાલ કેવું વાતાવરણ છે? જી પ્રકાશ, તો સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે। બોટાદમાં પણ આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો, આકાશમાં કાળા વાદળો જોવા મળ્યા હતા। સમાચાર મળી રહ્યા છે અંબાજી પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। આજે પણ સવારથી જ વરસાદ જેવો માહોલ છવાઈ ગયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો અનેક વિસ્તારોમાં જ્યારે વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે, અંબાજી પંથકમાં પણ સવારથી જ વરસાદ જેવો માહોલ છવાઈ ગયો છે। સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને તેના કારણે વરસાદી ઝાપટાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો આકાશમાં ઘેરા કાળા વાદળો આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, સવારથી જ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે। ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટા પડી રહ્યા છે, વરસાદી છાંટા પડી રહ્યા છે, તો સાથે જ ઠંડક પણ પ્રસરી ગઈ છે। હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી છેલ્લા 2 દિવસથી, તે જ પ્રમાણે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। તો અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ। જી મહેન્દ્ર, હાલ કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે? ચોક્કસપણે કૃષ્ણ, આપને બતાવી દઉં કે જે વાતાવરણમાં પલટો આવ્યો છે, છેલ્લા 2 થી 3 દિવસથી આ વાતાવરણની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને એમ કહી શકાય કે જ્યાં ઉનાળાની શરૂઆત થઈ છે, જ્યાં ચોમાસા જેવો માહોલ સર્જાઈ રહ્યો છે। ગઈકાલે મોડી સાંજે પણ વરસાદી છાંટા થયા હતા અને આજે વહેલી સવારથી પણ સમગ્ર વિસ્તારમાં વરસાદી વાદળ છવાયેલા જોવા મળી રહ્યા છે અને વાતાવરણમાં પણ ઠંડક છે। જાણે એવું લાગી રહ્યું છે કે ચોમાસું ઉનાળા પછી નહીં, શિયાળા પછી ચોમાસું આવતું હોય તેવી પરિસ્થિતિનો ઘાટ સર્જાઈ રહ્યો છે। ચોક્કસપણે કૃષ્ણ, આપને બતાવીશ કે આ જે વાતાવરણ હાલમાં સર્જાઈ રહ્યું છે અને જે કમોસમી વરસાદ થઈ રહ્યો છે, તેને લઈને રવિ પાકને ભારે નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતોમાં સેવાઈ રહી છે અને ખેડૂતો પણ આ વાતાવરણને જોઈને ચિંતિત બન્યા છે। કૃષ્ણા। જી મહેન્દ્ર, આભાર આપનો તમામ માહિતી માટે। તો ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે
ખેડૂતોને ભીતિ સેવી રહ્યા છે ખેડૂતો કે તેમના રવિ પાકને નુકસાન થશે જો માવઠું આવશે તો અંબાજીમાં પણ સવારથી જ વરસાદી માહોલ છવાઈ ગયો છે. અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખેડૂતોને પાક બળી જવાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે ખેડૂતોની સ્થિતિ જાણવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સાણંદના ગામડામાં પહોંચી. અપર એર સર્ક્યુલેશનના કારણે રાજ્યભરમાં માવઠાની અસર છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે માવઠુંના કારણે વરસાદ થઈ શકે છે. વરસાદની વકી છે. તમે દેખી રહ્યા છો કે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ છે. ખાસ કરીને આ વાદળછાયું વાતાવરણના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે વાદળના કારણે વરસાદ પણ વરસી શકે છે. માવઠું ખરું તે સીધું જ ખેતીને નુકસાન કરશે. ત્યારે ખેડૂતો ચિંતાગ્રસ્ત થયા છે. સ્પષ્ટ રૂપે જે પ્રકારે રાજ્યભરમાં ઘઉંની ખેતીની વાત કરીએ કે પછી જીરાના પાકની વાત કરીએ તો ઘઉં જીરું જે ઉભો પાક ખરો તેને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂત સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે ખેડૂતો કેટલા ચિંતાગ્રસ્ત છે સમગ્ર મામલાને લઈને. આપણી સાથે ખેડૂત આગેવાન છે. ખેડૂત આગેવાન સાથે વાત કરીશું. સાહેબ, શું કહેશો જે પ્રકારે અત્યારે માવઠાની અસર ખરી? માવઠાની અસરમાં અમારે જીરુનો અને ઘઉંનો પાક બે નિષ્ફળ થશે. કેટલું નુકસાન થાય? નુકસાન અમારું ખૂબ જ થાય. ખૂબ નુકસાન થયું. યુવાન સાથે વાત કરીશું. ખેડૂત યુવાન છે. સાહેબ, શું કહેશો જે પ્રકારે અત્યારે પરિસ્થિતિ કરી? માવઠું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે વરસાદ થઈ શકે છે. કેટલો ડરનો માહોલ છે? ચિંતા કેટલી? સાહેબ, જો ડરનો માહોલ તો 40 થી 50% ઘઉં ને જીરું કર્યું છે એ તે આ વરસાદ થાય તો એમાં ખતમ થઈ જાય તો ખેડૂત હાવ નેલ થઈ જાય. એક તરફ પાણી ઓછું મળે તો બીજી તરફ આ પ્રકારનું જે વાતાવરણ સર્જાય, કેટલી ચિંતા થઈ રહી છે તમને? ચિંતા તો થાય જ ને. પાણી મળતું ને કુવામાં ઊંડા પાણી જતા રહ્યા. હવે ફતેવાડીમાં પાણી હાલતા નથી. આ જેવું તેવું થોડુંક કર્યું છે એ તે દિવસ રાત પરસેવો વહાવ્યા બાદ એક તો ખેડૂતો જે પોતાનો પાક પકવતા હોય છે ત્યારે જે પ્રકારે કુદરતી વાતાવરણ જે ખરું માવઠાની અસર થવાના કારણે ગુજરાતના ખેડૂતો ખરા તે ચિંતાગ્રસ્ત થયા છે. કેમેરામેન સહર રબારી સાથે હિમાંશુ વોરા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.